ભાઈ હું કઈ તમારી દુશ્મન નથી તમારે જેની જોડે ઝઘડો તમને માલ મળતો હોય એટલે તમે ખોટી વાત કરશો ભાઈ હું તમારી ઉપર છે ને માનહાનિનો દાવો દાખલ કરીશ ખોટે તમારી પાસે આધાર પુરાવા હોય તો વાત કરો હા હું કરીશ બુટલેગરને બોલાવો અને એને પૂછો કે તું કોને હપ્તા આપે બોલાવો તમે એમાં શું મને વાંધો છે। ભાવનગરમાં ભાજપના નેતા સાથે મોટી બબાલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર આ હુમલો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ઉપપ્રમુખ અને પીઆઈ વચ્ચે મોટી બોલાચાલી પણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। નીતિન રાઠોડે બુટલેગરે તેમના ઉપર હુમલો કર્યાના આક્ષેપ લગાવ્યા હતા। એ જ નીતિન રાઠોડે કહ્યું કે પોલીસ હપ્તા લે છે કે હું તમારી સામે માનહાનિનો દાવો દાખલ કરીશ અને મામલો આખો ગરમાયો। બુટલેગરોને મને મારી નાખવાનો હક છે નહીં કોઈને મારી નાખવાનો હક નથી તમારો આની પહેલા જ્યારે ફોન આવ્યો તાત્કાલિક હું અહીં આપણે ગુનો રજીસ્ટર કર્યો તમામ વસ્તુ મેં કરી છે એ વાત સાંભળો તમારો ઝઘડો છે પણ વ્યક્તિ સાથે હોય એની સાથે છે તંત્ર સાથે નથી તમારો ઝઘડો મને કે મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા આપું તારે જા દોડવું હોય ને દોડી લે તારું મદદ કરી કાઢીશ મેં તમને યાર રજૂઆત કરેલી તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ પર બુટલેગર દ્વારા હુમલો કરવા આવ્યાના સમાચાર સામે આવ્યા છે। ભાજપના શહેરના ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર એ બુટલેગરે હુમલો કર્યાના સમાચાર ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં ભાજપના નેતા સાથે મોટી બબાલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં ભાજપ નેતા પર બુટલેગરનો હુમલો સામે આવ્યો છે। ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર આ હુમલો થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સંગઠનના ઉપપ્રમુખની સાથે હુમલો થતાં જ નીલમબાગ પોલીસ મથકના પીઆઈ એ ફરિયાદ લેવા માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે। ઉપપ્રમુખ અને પીઆઈ વચ્ચે મોટી બોલાચાલી પણ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના ઉપપ્રમુખ સાથે એ બુટલેગરની બબાલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પીઆઈ સાથે બબાલ થતા તપાસ કરનાર આવનાર પીઆઈએ કહ્યું કે તમારી સામે માનહાનિનો દાવો દાખલ કરીશ કેમ કે પીઆઈના નિવેદન બાદ આખું આ રાજકારણની અંદર સમાચાર ભાવનગરથી આવ્યા કે જ્યાં ભાવનગરના રાજકારણની અંદર ખળભળાટ એટલા માટે કેમ કે જે નીતિન રાઠોડે બુટલેગરે તેમના ઉપર હુમલો કર્યાના આક્ષેપ લગાવ્યા હતા એ જ નીતિન રાઠોડે કહ્યું કે પોલીસ હપ્તા લે છે। આ વાત સાંભળતાની સાથે જ પીઆઈ જ્યાં તપાસમાં આવ્યા હતા એમને કહ્યું કે હું તમારી સામે માનહાનિનો દાવો દાખલ કરીશ અને મામલો આખો ગરમાયો। મામલો એ હદ સુધી ગરમાયો કે ભાજપના નેતા અને પીઆઈ એ બંને આમને સામને આવી ચૂક્યા હતા। જો કે આખી આ ઘટનામાં ભાવનગરના એસપીએ પણ નિવેદન આપ્યું છે પરંતુ ભાવનગર જિલ્લાના ભાજપના નેતા અને પીઆઈની સાથે જે બબાલ થઈ એ શું બબાલ સર્જાઈ પહેલા જુઓ। મને કોઈ મારી નાખવાનો હક નથી બુટલેગરોને મને મારી નાખવાનો હક છે નહીં કોઈને મારી નાખવાનો હક નથી તમારો આની પહેલા જ્યારે ફોન આવ્યો તાત્કાલિક હું અહીં આપણે ગુનો રજીસ્ટર કર્યો તમામ વસ્તુ મેં કરી છે તમે તમારી ફાઇલ તું આવું ન કરતો હો તારે એક તો દારૂનો ધંધો કરવો લે મેને આવી રજૂઆત પોલીસ ની આવી રજૂઆત પીઆઈ કક્ષાની આવી રજૂઆત એને પોતાને કેટલો આશ્વાસન આપે શું આશ્વાસન આપ્યો ભાઈ ગુનો દાખલ કરીને અટક કર્યો 151 કરીને અટકાયતી પગલાં લીધા શું મેં વાત કરી મારી વાત સાંભળો ભાઈ આજે આ પરિસ્થિતિમાં આ પરિસ્થિતિમાં અટક કરેલા જ છે તમે મારી વાત સાંભળો તમારો ઝઘડો છે પણ વ્યક્તિ સાથે હોય એની સાથે છે તંત્ર સાથે નથી તમારો ઝઘડો તમારે મારે કાલે મને ફોન આવ્યો એટલે મેં કીધું નીતિનભાઈ કે તમારે આવવાનું હોય અહીંયા મંત્રાલયમાંથી આવ્યો તો ફોન એટલે મેં કીધું તરત મારી પાસે મોકલી દો મેં એક જ વસ્તુ કીધી છે કે સાંભળો મારી મંત્રાલયમાંથી તમારે ફોન આવ્યો આજ સવારે આ બનાવ્યું પણ હું આની પહેલા ફરિયાદ લખાવી ત્યારે મારી માથે હુમલો કર્યો મુદ્દામાલ નાસ્તા પ્રોગ્રામમાં અહીંયા હતી બરોબર ઈ કઈ અંતર્ગામી છે અને તમારી જાદુગર છે કે એને બધી ખબર પડી જાય નથી આવી તો ફરિયાદ લેવા કોઈ ન આવ્યું હોય અત્યારે હું નથી મળી છતાં અમે આવી ગયા છીએ તમે ભાઈ હું કઈ તમારી
જ નથી. તમારે જેની જોડે ઝઘડો છે, તમને માલ મળતો હોય એટલે તમે ખોટી વાત ન કરશો ભાઈ. હું તમારી ઉપર છે ને માનહાનિનો દાવો દાખલ કરીશ. ખોટે તમારી પાસે આધાર પુરાવા હોય તો વાત કરો. હા, હું કરીશ. બુટલેગરને બોલાવો અને એને પૂછો કે તું કોને કોને હપ્તા આપે. આ બોલાવો તો અત્યારે એમાં શું મને વાંધો છે? લખાવો તમારી પાસે. ચલો તમે લોકો બધા જાવ તો અમે ફરિયાદ ઓકે, ઓકે. કરીએ. મોટો કેસ કર્યો. અમારે કોઈ મકાન બાબતની ચર્ચા પહેલા જ એક નથી. મિનિટ, મારા જીએ સાથે એમની લોકો ચર્ચા નથી. હું ફરિયાદ લેવા આવી છું, મારા ઓફિશિયલ કામ છે. હું ફરિયાદ તમારી લેવા. પણ તમને ખબર નથી કે દારૂ વેચે છે. પણ કેટલા ટેસ્ટ કર્યા છે અમે? કેટલા કર્યા તમે? તમે જ્યારે તમારી કમ્પ્લેન આવી કે અન્ય કોઈની પણ કમ્પ્લેન આવી કે તમે અમને વાત મને કરી, એ ત્યારે અમે ફરિયાદ મને કરીને બુટલેગ તરત કરે શું મેડમ કીધું ખબર છે? મને કે મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા આપું. તારે અરે જા દોડવું હોય ને દોડી લે. લેતી હોય પૈસા તારું હું તો મદદ તમે કરી કાઢીશ. મેં તમને કોઈ યાર કરી રજૂઆત લો. કરેલી. આ કોઈ પણની કાંઈ પણ વાત થોડી માની લેવાની હોય ભાઈ. કોઈ પણની કાંઈ પણ વાત થોડી. મેં તમે અમે તો તમને રજૂઆત જ કરી હતી ને કે ભાઈ આ તમે તમારી દરેક વખતે મેં એક્શન નથી લીધા. એક કે ફેરી નથી અરે લીધા. તમારી- એક વ્યક્તિને તમે તમે મારી વાત સાંભળો મેડમ. તમે શું કર્યું એ મને ખબર છે. તમે આવો અને ત્યાંથી એ વ્યક્તિને પકડી લો. પકડી લીધા હતા ભાઈ, પકડી લીધા હતા. પણ જે 24 કલાક મુખ્ય રાખ્યા. સૂત્રધાર છે એને પકડ્યો કોઈ દિવસ. મુખ્ય સૂત્રધારને જ પકડેલો ને. આ ઓન રેકોર્ડ વસ્તુ છે. તમારી ઈશ્વર તમારી માટે ખૂબ રહેમ દ્રષ્ટિ ભાઈ રાખશે. ખોટી વાત ન કરો તમે. હું તમને પગે જે લાગુ કામ મને. કરતી હોય એ કરું જ છું. તમે શું કરો છો મને ખબર છે 24 મેડમ. કલાક મેં રાખ્યો, તમને પછી 50 ફેરી SIT ફોન તમે જ્યારે ફોન કર્યો ત્યારે હું આવી. તમે જ્યારે અને ગુનો તમે લખાયો ત્યારે મેં તમે- ગુનો તમે- નોંધ્યો. તમે ત્યારે તમામ એને એવું વસ્તુ કાર્યવાહી મેં કરી છે. હવે તમારે મારી ઉપર આક્ષેપ કરવા હોય તો કરી મેં શકો તમને છો. તમે લેખિતમાં સ્વતંત્ર આપેલી. છો. કાંઈ વાંધો નહીં. અમે લેખિતમાં જ ફરિયાદ લીધેલી છે. એમ તમને નથી લીધેલી. તો ભાવનગરની સિવિલ હોસ્પિટલની અંદર આ બબાલ સર્જાઈ હતી કે જ્યાં પીઆઈ કક્ષાના અધિકારી આવ્યા હતા અને તમામ એ આખી ઘટનાની અંદર નીતિન રાઠોડની ફરિયાદ લેવા માટેની કામગીરી ચાલતી હતી. એ દરમિયાન નીતિન રાઠોડે કહ્યું કે તમે રૂપિયા લો છો અને તત્કાલે પીઆઈને ગુસ્સો આવ્યો અને કહ્યું કે તમારી સામે માનહાનિનો ગુનો દાખલ થશે. જો કે આખી આ ઘટના સંદર્ભે ભાવનગર જિલ્લા પોલીસ વડા હર્ષદ પટેલનું નિવેદન સામે આવ્યું છે કે દુકાન અને જમીન મકાનના આખી આ ઘટનાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જે આક્ષેપ ભાજપના નેતાઓએ લગાવ્યા છે જો એ સાચા પડશે તો પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે અને જો પોલીસની બેદરકારી હશે તો પોલીસની સામે કાર્યવાહી થશે. આ એ જવાબદારી સાથેનું નિવેદન એ ભાવનગર જિલ્લા પોલીસ વડાએ આપ્યું છે. શું જિલ્લા પોલીસ વડાએ નિવેદન આપતા કહ્યું ને આખી આ ઘટનામાં આ બબાલની અંદર જે કંઈ પણ સર્જાયું તેની સાથે સાથે જે બુટલેગરે હુમલો કર્યાના જે આક્ષેપો છે તેને લઈને નિવેદન શું આપ્યું સાંભળો એ પણ. જેપીના એક ઉપપ્રમુખ શહેર પ્રમુખ છે તેમની પર હુમલો થયો એ બાબતને લઈને શું કહેશો? ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે. એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે. અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે. ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે. આની પહેલા પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી. ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી. જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપીપણું સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે. નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં એક વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે. જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે. ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે.
પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી. હરેશ રાઠોડની ઉપર 2025માં દેશી દારૂના 2 ગુના દાખલ કરેલા છે. સર, ભોગ બનનારનું એવું કેવું છે ગઈકાલે જ તેમને હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી અને આજે તેની ઉપર હુમલો થયો છે. એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી. જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારનું નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.